નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દશામાનું વ્રતની વાર્તા સાંભળીશું, જે તમારા જીવનમાં ધર્મ અને ભક્તિનો પ્રકાશ લાવશે। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ દશામાનું વ્રત। આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે। વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા, અને જો ન થઈ શકે તો એકટાણું કરવું, માટીની સાંઢળી બનાવવી, તેનું પૂજન કરવું। 10મે દિવસે આ સાંઢળી જળમાં પધરાવી દેવી। 5 વર્ષ થયે આ વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં ચાંદીની સાંઢળી ઘડાવી ઉપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો। ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ। રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું, જાતો, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત નદીના કિનારે ગઈ અને બોલી, બહેનો, તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? પેલી સ્ત્રી બોલી, 10 સૂતરના તાતણા લઈ 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા। આ વ્રત કરવાથી શો લાભ થાય? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાનનું સુખ મળે। દાસી તો બધું જાણી રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી। રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા। તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે। રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ બધું જ છે, તો પછી આ વ્રત શા માટે કરવું જોઈએ? રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળી દશામાં કોપાયમાન થયા। તે આખા રાજ્યમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયો। રાજ્યની પ્રજા ચીથરે હાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા। ત્યાં આખી વાડીના ફૂલ સુકાઈ ગયા। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા। સાથે તેમના બંને કુંવરો પણ હતા। ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘરે આવ્યા। બંને રાજકુંવરોને ખૂબ ભૂખ લાગી હતી, એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું। એટલે તેની બહેનપણી ખીજાઈને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવું બટકું રોટલો માગતા લાજ ના આવી? આવા વેણ સાંભળીને તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં એક વાવ આવી। બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી, એટલે તેઓ ત્યાં પાણી પીવા માટે વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા। રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે। રાજાને મનથી ખૂબ પસ્તાવો થયો। તેણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે। આપણી દશા ફરી ગઈ છે। સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાન થયા છે। તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામના પાદરે મુકામ કર્યો। બહેન સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈક દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી, માટલીમાં સુખડી તથા સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું। ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો। આ જોઈ રાજા વિચારમાં પડી ગયો। તેને થયું કે પોતાની સગી અને મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય, જરૂર આ દશામાનો કોપ જ છે। આમ વિચારી રાજાએ તે માટલીને ભયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા। આગળ જતા એક મોટી નદી આવી। નદી કાંઠે સીબડાના વાડા હતા। રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક સીબડું ખાવા આપો તો બહુ સારું કહેવાય। ખેડૂતે તેમને એક સીબડું તોડીને આપ્યું। રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થાય પછી ખાવું નહીં, તેથી રાણીએ સીબડું પોતાના સાડીમાં સંતાડી દઈ સૂઈ ગયા। એવામાં સૈનિકો આવ્યા। પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો, તેથી તેના સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા। તેમણે રાણીની સાડીમાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા, બહેન, તમારી સાડીમાં શું છે? ભાઈ, આ તો સીબડું છે। સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું। રાણીએ તો સાડીમાંથી સીબડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપે તે સીબડું કુંવરનું માથું થઈ ગયું। આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે। આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા।
આમ રાજા રાણીના જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર લાગતી નથી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી આવી દશા થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેમણે 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંડળી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી બોલ્યા, હે રાજન, ત્યાં રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘરે આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી. પછી સારા વસ્ત્રો પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે, ચાલો આપણે ઘરે જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનના ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. રાજા સુખડી અને સાંકળો લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરને તેમને સોંપી દીધા. દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને માફી માગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તેને રાણીને ઓળખી અને ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જ જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમને આવતા લીલાછમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. ગામના લોકોએ વાજતે ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેમનું ઉજવણું કર્યું. જય દશામાં, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો. જય દશામાં.